નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌજયામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં पंचास्तिकाय भगवान कुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 17મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 17મી ગાથામાં એ વાત આવી કે મનુષ્યપણાથી નષ્ટ થયેલો, મનુષ્યપણાથી એટલે મનુષ્યની પર્યાયથી એ નષ્ટ થયેલો દેહી એ જીવ દેવ અથવા અન્ય પર્યાયરૂપ થાય છે. તો એ જે પર્યાયથી નષ્ટ થયો છે તે અને જે પર્યાયથી ઉત્પન્ન થયો છે તે પર્યાય, તો એ બંનેમાં જીવભાવ નષ્ટ થતો નથી કે બીજો નવો જીવભાવ ઉત્પન્ન થતો નથી. નષ્ટ થયો તો પણ જીવભાવ નષ્ટ નથી થતો, ઉત્પન્ન થયો તો પણ જીવભાવ નવો ઉત્પન્ન નથી થતો. એટલે જીવભાવ તો તેનો તે જ રહે છે, જીવભાવ તો તેનો તે જ રહે છે. જે નષ્ટ થવું અને ઉત્પન્ન થવું છે એ તો પર્યાયનું છે અને એમાં એનો એ જ જીવભાવ રહ્યો છે. જે પૂર્વે મનુષ્યપણે હતો એ જ દેવ અથવા નારકી તિર્યંચ કે ફરીથી મનુષ્યપણે રહ્યો છે, એવો એ જીવભાવ છે. ભાવનો નાશ થતો નથી. અને બીજી વાત સાથે કે જે અભાવ છે એનો ઉત્પાદ થતો નથી, એટલે જે હોવા પણ નથી એ નવું ઉત્પન્ન થતું નથી. આ 17મી ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે કર્યા છે. શ્રેષ્ઠ અંશો આજે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 104. અહીંયા ભાવાર્થમાં ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ આત્માની વૈભાવિક અશુદ્ધ પર્યાય અનાદિથી છે એની વાત કરી. એટલે વૈભાવિક અશુદ્ધ પર્યાય અનાદિથી છે એ વાત અગાઉ જે સમજાવીએ એના અનુસંધાનમાં એમ કહ્યું કે કર્મને કારણે આ જીવ રહ્યો છે, થયો છે, એની પર્યાય થઈ છે એમ નથી. કર્મને કારણે એટલે કે આ જે નામ કર્મ એ શરીરને કારણે જીવની એવી પર્યાય થઈ છે એમ નથી. જીવની પર્યાય પોતાથી છે અને એ વખતે જે શરીરની પર્યાય તે વખતે થવા યોગ્ય હતી તે તેનાથી થઈ છે. એટલે એ કર્મને લીધે જીવની પર્યાય થઈ છે એમ નથી. જીવ પોતે પોતાની યોગ્યતાથી દોષરૂપ પરિણમે છે, એટલે કે વિભાવ ભાવે થાય છે. પૂર્વે કરેલા કર્મ એના ઉદયો આવ્યા છે એની સાથે જોડાઈ અને જીવ પોતે વિભાવ ભાવે થાય છે એ એનો દોષ છે. તો એમ દોષરૂપ પરિણમે છે ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. અને એવા દોષરૂપ પરિણમવાને કારણે નવા ભાવબંધ અને દ્રવ્યબંધ થાય છે અને ફરી પાછા એના ઉદય આવે છે. પણ તે છતાંય જીવનું પરિણમન થાય છે તો એના પોતાના કારણે થાય છે અને અનાદિથી એનું એવું વિભાવ રૂપ પરિણમન થઈ રહ્યું છે. જીવ જ્યારથી છે ત્યારથી એનું એવું વિભાવરૂપ પરિણમન થઈ રહ્યું છે. એ પોતે સ્વભાવ ભાવે થયો નથી. જ્યારે એ સ્વભાવ ભાવે થાય છે ત્યારે વિતરાગી પરિણામ થાય છે
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે અને પછી તો મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. પણ અનાદિનો જીવ આમ વિભાવ ભાવે થઈ રહ્યો છે, તો એ વિભાવ ભાવે જીવ થઈ રહ્યો છે એ પર્યાય જીવની છે, આત્માની છે. અને એવી આત્માની પર્યાય થાય છે એમાં નિમિત્ત તરીકે કર્મના ઉદયો છે. નિમિત્ત તરીકે કર્મના ઉદયો છે. અહીંયા આગળ કહે છે કે આ આત્માની વૈભાવિક અશુદ્ધ પર્યાય અનાદિથી છે એની વાત કરી, અને તે અશુદ્ધ પર્યાય દ્વારા જીવાસ્તિકાય જણાય છે. ભલે ને એ વિભાવ ભાવે થાય છે તો જીવની એવી પર્યાય થાય છે, પણ એ દ્વારા છેવટે જણાય છે તો જીવ, એ દ્વારા કંઈ પૂતગળ જણાય છે એમ નથી. અશુદ્ધ પર્યાય એ જીવની છે, મનુષ્યની પર્યાય છે, દેવની પર્યાય છે. તો એવી જે પર્યાય થઈ છે એ એની પોતાના સ્વભાવ ભાવને અનુસરીને થયેલી પર્યાય નથી, એટલે એ વિભાવ પર્યાય છે. તો એ વિભાવ પર્યાય દ્વારા પણ ખ્યાલ કોનો આવે છે? જીવાસ્તિકાયનો ખ્યાલ આવે છે. એ કઈ પૂતગળ અસ્તિકાયનો ખ્યાલ આવતો નથી. એટલે અશુદ્ધ પર્યાય દ્વારા પણ જીવાસ્તિકાય જણાય છે. હવે આત્મામાં અનાદિ અનંત શુદ્ધ પર્યાય છે તેની વાત કરે છે. આ વાત પહેલા અશુદ્ધ પર્યાયની કરી, અને અશુદ્ધ પર્યાયમાં જીવ એવા ભાવે થયો છે, એટલે કે મનુષ્ય, તિર્ય, દેવ, નારકીના ભાવે થયો છે. એ પર્યાય જીવની છે અને એને અનુરૂપ શરીર પ્રાપ્ત થયું છે. તો એ વખતે એની જે વ્યંજન પર્યાય એ પણ વિભાવ વ્યંજન પર્યાય છે, કેમ કે જેવું શરીર પ્રાપ્ત થયું છે એ શરીર અનુસાર એનો આકાર થાય છે, એનું કદ થાય છે. પ્રદેશત્વ ગુણની પર્યાયને આપણે વ્યંજન પર્યાય કહીએ છીએ, અને સામે જેવું શરીર છે એ શરીર સાથે એ રહ્યો છે તો એ શરીર પ્રમાણ અને શરીરના આકાર રૂપ જીવના અસંખ્ય પ્રદેશોનો એક આકાર થાય છે, એક કદ થાય છે. તો એ વિભાવ વ્યંજન પર્યાય છે. અને એવી વિભાવ વ્યંજન પર્યાયની વાત અગાઉની ગાથામાં આવી હતી. તો એ વિભાવ વ્યંજન પર્યાય છે એ પણ જીવની છે. અને એ પછીથી અહીંયા બીજી અશુદ્ધ પર્યાયની વાત લીધી. એટલે પ્રદેશત્વ ગુણ સિવાય બીજા ગુણો, એનામાં અનંત ગુણ છે ને, એટલે બીજા ગુણોનું પણ અંદર પરિણમન ચાલી રહ્યું છે. તો એવા પરિણમનથી વિપરીત ભાવે જીવ પોતે થાય છે. તો એ બધી પણ અશુદ્ધ પર્યાય છે. એ બધી પણ અશુદ્ધ પર્યાય છે. તો એવી પર્યાયની વાત લીધી. અને એ અશુદ્ધ પર્યાય દ્વારા પણ, એટલે કે જ્યારે એ વિભાવ ભાવે થયો છે તો એવા વિભાવ ભાવે થયેલી એની દશા દ્વારા પણ જીવ દ્રવ્ય જ જણાય છે. એટલે આમ પર્યાય દ્વારા એ જીવ જણાય છે એ વાત લીધી. તો એમાં અશુદ્ધ પર્યાય દ્વારા જીવ જણાય છે, અને બંને પ્રકારની પર્યાયો લઈ લીધી. એમાં વ્યંજન પર્યાય પણ લીધી અને અર્થ પર્યાય પણ લીધી. હવે શુદ્ધ પર્યાયની વાત કરે છે. શુદ્ધ પર્યાય એટલે સ્વાભાવિક પરિણમન. જીવના અનંત ગુણ છે, એ ગુણને અનુસરીને જે પરિણમન થાય છે તે સ્વાભાવિક પરિણમન છે. એમાં પણ પ્રદેશત્વ નામનો જે ગુણ છે એને અનુસરીને જે સ્વાભાવિક પરિણમન રૂપ સ્વભાવ વ્યંજન પર્યાય થાય છે એ પર્યાય બદલાતી નથી, અને એ પર્યાય સિદ્ધને હોય છે. જ્યાં સુધી એ જુદા જુદા શરીર ધારણ કરે છે અને જુદા જુદા આકારે થાય છે ત્યાં સુધી એ વિભાવ વ્યંજન પર્યાય છે. અને પ્રદેશત્વ ગુણ સિવાય બાકીના ગુણોની પર્યાય એ અર્થ પર્યાય છે. એટલે પોતાનામાં રહેલા ગુણોનું જે નિર્મળ ભવન થઈ રહ્યું છે, પરિણમન થઈ રહ્યું છે, એવા ભાવે જીવ પરિણમી જાય છે તો એ વિતરાગી પરિણામ છે, એ શુદ્ધ પર્યાય છે.
તો અહીંયા કહે છે કે હવે આત્મામાં અનાદિ અનંત શુદ્ધ પર્યાય છે તેની વાત કરે છે. સ્વાભાવિક ષટગુણ હાનિ વૃદ્ધિરૂપ જે અગુરુ લઘુ પર્યાય ધારાવાહી અખંડિત ત્રિકાળ સમયવર્તી છે તે શુદ્ધ પર્યાય છે. અગુરુ લઘુત્વ ગુણને કારણે જીવમાં રહેલા બધા જ ગુણોનું પરિણમન શુદ્ધ નિર્મળ થઈ રહ્યું છે. એને કારણે થઈ રહ્યું છે એટલે કે એ વિભાવરૂપ થતા નથી. જેવો ગુણ છે એ ગુણ એ પોતે પોતા રૂપે જ પરિણમે છે, પણ અન્ય ગુણ રૂપે પરિણમતો નથી. બે ગુણ ભેગા થઈ જતા નથી. કોઈ ગુણનો નાશ થતો નથી, કોઈ ગુણ વધી જતો નથી. એવું આ અગુરુ લઘુ ગુણને કારણે હોય છે. અને છતાંય વસ્તુનું સ્વરૂપ જે બદલાય છે તો એ કેવળી ગમે છે. ષટગુણ હાનિ વૃદ્ધિ એ કેવળી ગમે છે. અને એ બધું જ પરિણમન ત્રણેય કાળે હોય છે. એટલે કહે છે કે સ્વાભાવિક ષટગુણ હાનિ વૃદ્ધિ રૂપ જે અગુરુ લઘુ પર્યાય ધારાવાહી અખંડિત ત્રિકાળ સમયવર્તી છે તે શુદ્ધ પર્યાય છે. આ પર્યાય જીવમાં થાય છે એટલી વાત અહીં કરવી છે. અગુરુ લઘુ ગુણ તો બીજા દ્રવ્યમાં પણ છે, 6 દ્રવ્યની અંદર છે, અને એને કારણે કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ બદલાતું નથી. એટલે એ ગુણ તો સામાન્ય ગુણ છે. અહીંયા જીવની વાત ચાલે છે એટલે એ જીવને વિશે લીધો છે. આગળ કહે છે આ શુદ્ધ પર્યાય રૂપે નહીં પરિણમતા અશુદ્ધ રૂપે જીવ પરિણમે છે એ વાત અહીં કરવી નથી. વસ્તુનું સ્વરૂપ તો એવું જ છે કે એ પોતે શુદ્ધ ભાવે જ શાશ્વત પરિણમે. અશુદ્ધ ભાવે એ શાશ્વત પરિણમી શકે નહીં. શુદ્ધ ભાવે જ એ શાશ્વત પરિણમે. અશુદ્ધ ભાવમાં તો બદલાવ આવ્યા જ કરે. અશુદ્ધ ભાવમાં એક સરખું હવ્યાબાદ પરિણમવું થઈ શકતું નથી. શુદ્ધ ભાવમાં જ એક સરખું હવ્યાબાદ શાશ્વત પરિણમન થાય છે. એટલે શુદ્ધ ભાવે પરિણમન એ સહજ પરિણમન છે. એ અનાદિનું છે. અંદરમાં એ ચાલી રહ્યું છે. એની પ્રગટતા જીવ પોતે પુરુષાર્થ કરી અને કરી શકે છે. પોતાનું અંદરમાં જે શુદ્ધ પરિણમન ચાલી રહ્યું છે એ શુદ્ધ પરિણમનની પ્રગટતા જીવ પોતે કરી શકે છે. એટલે કે એ પોતાના ધ્રુવ સ્વભાવ ભાવનું લક્ષ્ય કરીને એમાં એકાગ્રતા કરે છે તો એવા પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે. એ અનંત ગુણોનું જે એક રૂપ પરિણમન ચાલી રહ્યું છે એ એને અનુભવાય છે, અને એમ એને અનુભવવા વાળો એ થઈ જાય છે. એવી એની વિતરાગી પર્યાય થાય છે. તો એવું પરિણમન તો એને અનાદિથી થયું જ નથી. એવું પરિણમન નથી થયું. અને એવા પરિણમનમાં તો એ પોતે પોતાને જાણે છે, આનંદમય દશા છે. એટલે ત્યાં તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. પણ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ જીવ જે પોતાને જાણતો નથી અને આ 6 દ્રવ્ય સ્વરૂપ વિશ્વ છે એમાં જીવ દ્રવ્ય કેવું, જીવ દ્રવ્યના લક્ષણો શું, જીવ દ્રવ્યનું પરિણમન કઈ રીતે છે, જીવ દ્રવ્ય નિત્ય છે કે અનિત્ય છે, આ બધી વાત જે જાણતો નથી એને આ 6 દ્રવ્યમાંથી જીવ દ્રવ્ય કઈ રીતે લક્ષિત થાય છે એની વાત કરી. ત્યારે એ અશુદ્ધ પર્યાય દ્વારા એ લક્ષિત થાય છે એ વાત પહેલા તો સમજાવી. જીવનું જે પરિણમન સ્વભાવ ભાવે નથી અને વિભાવ ભાવે છે તો એ પરિણમન દ્વારા પણ જીવ જ લક્ષિત થાય છે એ વાત લીધી. એમાં વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય બંને જે અશુદ્ધ છે એની વાત લીધી અને એ દ્વારા જીવ જ જણાય છે. એટલે અહીંયા કહે છે
કે આ શુદ્ધ પર્યાય રૂપે નહીં પરિણમતા અશુદ્ધ રૂપે જીવ પરિણમે છે, એ વાત અહીં કરવી નથી. પણ અહીં તો જીવાસ્તિકાયમાં શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની પર્યાય છે એમ કહેવું છે. સંસાર અવસ્થામાં એ શુદ્ધ પર્યાય રૂપે શુદ્ધ ભાવે નથી પરિણમતો અને અશુદ્ધ ભાવે જ પરિણમે છે. પણ કહે છે કે એ વાત અત્યારે નથી કરવી. અત્યારે તો એ સમજાવવું છે કે શુદ્ધ ભાવે પરિણમે કે અશુદ્ધ ભાવે પરિણમે, પણ એ પરિણમે છે એ જીવ જ છે. એ બંને પ્રકારની પર્યાય જીવની છે અને એ દ્વારા જીવ દ્રવ્ય ખ્યાલમાં આવે છે. એ મનુષ્યપણે ઉપજતું એ જીવ દ્રવ્ય છે, એ દેવપણે ઉપજતું પણ જીવ દ્રવ્ય જ છે, જીવાસ્તિકાય છે. અને સિદ્ધની વાત કરીએ તો સિદ્ધની પર્યાય જે પૂર્ણ શુદ્ધ પર્યાય, તો એ રૂપે ઉપજતું પણ એ જીવાસ્તિકાય જ છે. એટલે બંને પ્રકારની પર્યાય, એ સંસાર અવસ્થામાં અશુદ્ધ પર્યાય હોય કે સિદ્ધ અવસ્થામાં પૂર્ણ શુદ્ધ પર્યાય હોય, તો એ બંને પ્રકારની પર્યાયો દ્વારા જીવાસ્તિકાય જ ખ્યાલમાં આવે છે. એટલે કહે છે કે અહીં તો જીવાસ્તિકાયમાં શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારની પર્યાય છે એમ કહેવું છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો હતો. હવે આગળ લઈએ. આગળ ગુરુદેવ કહે છે કે આત્મા વિભાવ ભાવથી પરિણમતો થકો. આત્મા, આ જીવ દ્રવ્ય વિભાવ ભાવે પરિણમે એવી એની યોગ્યતા છે. પૂતગળ દ્રવ્યમાં પણ વિભાવ ભાવે થવાની યોગ્યતા છે. બે દ્રવ્ય જ એવા છે, 6 માંથી 2 દ્રવ્ય જ એવા છે કે જે પોતે સ્વભાવ ભાવે પણ પરિણમે અને એનામાં પડેલી યોગ્યતાને કારણે વિભાવ ભાવે પણ પરિણમી શકે છે. જીવનો વિભાવ ભાવ જો વિચારીએ તો એ વિભાવ ભાવે ક્યારે પરિણમે કે જ્યારે એ પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈને પરલક્ષે થાય છે ત્યારે એ વિભાવ ભાવે પરિણમે છે. સ્વનું લક્ષ કરીને રહ્યો છે ત્યાં સુધી એને વિભાવ ભાવે પરિણમન થતું જ નથી. સ્વનું લક્ષ છોડે છે, પોતાના સ્વભાવ ભાવથી એ ચ્યુત થાય છે, છૂટે છે, બહાર નીકળ્યો એટલે શુભાશુભ ભાવે થયો, એ વિભાવ ભાવે થયો. અને એ વિભાવ ભાવ કઈ એક સરખો રહેતો નથી. ભલે અનાદિનો ચાલ્યો આવે છે એ વાત જુદી છે, પણ એ વિભાવ ભાવ ક્યારેક શુભ છે, ક્યારેક વધુ શુભ છે, ક્યારેક અશુભ છે, ક્યારેક ખૂબ અશુભ છે. એટલે એ વિભાવ ભાવ એક સરખો રહેતો પણ નથી. તો વિભાવ ભાવે થવું એ એક યોગ્યતા રૂપ છે. એ એનામાં રહેલા કોઈ ગુણને કારણે નથી. વિભાવ ભાવે જ્યારે થાય છે તો એ એની તત્કાલીન યોગ્યતા છે. એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે. વૈભાવિક શક્તિની જે વાત કરવામાં આવી છે તો વૈભાવિક શક્તિ એને વિભાવ ભાવે કરાવે એમ નથી. જીવમાં એક વૈભાવિક શક્તિ છે, તો વૈભાવિક શક્તિનો અર્થ એ છે કે જીવ પોતે સ્વભાવ ભાવે પણ રહી શકે છે અને સ્વભાવ ભાવ સિવાય અન્ય ભાવે પણ એ થઈ શકે છે. બસ આટલી વાત છે. પણ પછી એ યોગ્યતારૂપ શક્તિ જે છે, તો એ યોગ્યતારૂપ શક્તિને કારણે એને હંમેશા વિભાવ ભાવે થવું પડે એમ નથી. જો એવું હોત તો સિદ્ધ ભગવાન પણ વિભાવ ભાવે થાત જ. એટલે આ યોગ્યતારૂપ શક્તિ છે કે એ બીજી રીતે પણ હોય, એમાં એટલી જ વાત છે. પણ બીજી રીતે હોય એવી યોગ્યતા હોય એટલે કાંઈ એને એ રીતે થવું પડે એમ નથી. જેમ કે વર્તમાનમાં આપણને હજી લખોટીથી રમીએ કે લંગડી રમીએ એવી યોગ્યતા હોય, પણ કંઈ આપણે રમતા નથી, એમ રમવું પડે એમ નથી, એ યોગ્યતા છે. તો આ જે વિભાવ ભાવની વાત કરી તો એમાં કેટલીક વખત સમજફેર એમ થાય છે કે અંદર વૈભાવિક શક્તિ છે માટે વિભાવ ભાવે થાય છે. ના, એમ નથી. વૈભાવિક શક્તિનો તો અર્થ એટલો છે કે એનામાં એવી યોગ્યતા છે કે એ સ્વને છોડીને પણ એ પોતે પરિણમી શકે છે. એટલે સ્વરૂપથી ચ્યુત થઈને પણ પોતે પરિણમી શકે છે. બસ
એટલી યોગ્યતા છે એ વિભાવિક શક્તિને કારણે યોગ્યતા છે. પછી વિભાવિક શક્તિને કારણે જે એની યોગ્યતા છે તો એને યોગ્યતા છે માટે હંમેશા વિભાવ ભાવે થવું, શુભાશુભ ભાવે થવું એવું કોઈ દબાણ કરતું નથી. છતાંય જીવ અનાદિનો જ્યાં સુધી સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી વિભાવ ભાવે જ પરિણમે છે. સમ્યક દર્શન થતા આખી વસ્તુ બદલાઈ જાય છે, એનું સ્વભાવ ભાવે અને વિભાવ ભાવે એમ પરિણમન થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે. એ ઉત્કૃષ્ટ સંવરની દશા છે. એને એ વખતે વિકલ્પો પણ નથી હોતા અને કર્મનો બંધ પણ પડતો નથી. અને પાછો ત્યાંથી એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે તો એ વિભાવ ભાવે થાય છે, એટલે કે શુભ ભાવે થાય છે. અને એની જે એ વખતની જે દશા છે, ગુણસ્થાન પ્રમાણે જેવી દશા છે એ પ્રમાણે એને અશુભ ભાવ પણ હોય છે. પણ જ્યાં સુધી સમ્યક દર્શન થયું જ નથી ત્યાં સુધી તો એ વિભાવ ભાવે જ પરિણમે છે. તો કહે છે કે આત્મા વિભાવ ભાવથી પરિણમતો થકો મનુષ્ય પર્યાય અથવા દેવ પર્યાય પણ થાય છે, અથવા નરક પર્યાય કે તિર્યંચ પર્યાયને ધારણ કરે છે. આમ પર્યાયથી પર્યાંતર રૂપ થઈને ઉપજે વીણસે છે. એક પર્યાયથી બીજી પર્યાયમાં જાય છે, બીજી પર્યાય રૂપે થાય છે, એટલે પર્યાંતર રૂપ થયો. દેવમાંથી મનુષ્ય થયો કે મનુષ્યમાંથી તિર્યંચ થયો કે તિર્યંચમાંથી દેવ થયો કે તિર્યંચમાંથી મનુષ્ય થયો, એમ પર્યાયનું રૂપાંતર થાય છે. અને પર્યાયનું રૂપાંતર થઈ અને જીવ એ ઉપજે છે, વીણસે છે. પૂર્વની પર્યાય રૂપે વીણસે છે અને નવી પર્યાય રૂપે ઉપજે છે. પણ એવું પૂર્વની પર્યાય રૂપે વીણસવું અને નવી પર્યાય રૂપે ઉપજવું એમાં જીવાસ્તિકાયનું નવું ઉપજવું થતું નથી કે જીવાસ્તિકાયનો નાશ થતો નથી. અને એ ઉપજવું ને વીણસવું થાય છે, પણ એ ઉપજવું ને વીણસવું પણ કોઈ પરના કારણે થતું નથી. એટલે કહે છે કે એ કર્મના કારણે ઉપજવું કે વીણસવું થતું નથી. આમ પર્યાયથી પર્યાંતર રૂપ થઈને ઉપજે વીણસે છે, પણ કર્મના કારણે ઉપજવું કે વીણસવું થતું નથી. પરના કારણે અથવા તો કર્મના કારણે આપણે એમ માનીએ કે એવું ઉપજવું વીણસવું થતું હોય તો એનો અર્થ તો એ થયો કે કર્મ જે પૂતગળનો સ્કંદ છે એ પૂતગલાસ્તિકાય છે, તો એ પૂતગલાસ્તિકાય એ જીવની પર્યાયને કરે છે, જીવાસ્તિકાયનું પરિણમન કરાવે છે. એ શક્ય નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચે નહીં, વ્યાપે નહીં, એ રૂપ થાય નહીં, તો પછી એમાં પરિણમન ક્યાંથી કરાવે? એટલે જીવાસ્તિકાયનું જે પરિણમન છે એ એનું પોતાના કારણે છે, એક વાત. અને બીજી વાત એ છે કે જીવ એ અસ્તિકાય છે, એનું હોવાપણું છે, એના અસંખ્ય પ્રદેશ સહિત એનું હોવાપણું છે એ અસ્તિકાય છે. બીજા દ્રવ્યો કાળ સિવાયના બાકીના 4 દ્રવ્યો એ પણ અસ્તિકાય છે. હવે અસ્તિકાય છે, એનું હોવાપણું છે, તો એ દ્રવ્ય છે અને એ પર્યાય સહિત છે. કેમ કે એ હોવાપણે છે તો હોવાપણું હોય ત્યારે કોઈ એક પર્યાય તો હોય જ. તો જીવની પણ કોઈ એક પર્યાય દરેક સમયે હોય છે. એવું જ એનું અસ્તિત્વ છે, એવી સત્તા છે. તો જીવનું અસ્તિત્વ એની પર્યાય સહિત છે, તો પછી નવી પર્યાય કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જીવનું અસ્તિત્વ એની પર્યાય સહિત છે, તો પછી બીજું દ્રવ્ય એની પર્યાયને ઉપજાવે એ પ્રશ્ન જ નથી. એટલે પૂતગલાસ્તિકાય એટલે કે કર્મ જીવાસ્તિકાયની પર્યાય કરે એ પ્રશ્ન જ રહેતો નથી. છતાંય હજી કેટલાકને એમ લાગે છે કે ભલે એનું અસ્તિત્વ પર્યાય સહિત હોય પણ એની પર્યાયમાં ફેરફાર તો કર્મ કરી શકે ને.
કર્મ જે છે એ જીવની પર્યાયમાં ફેરફાર તો કરે કે ન કરે? તો કહે છે કે એ પણ શક્ય નથી, કેમ કે જીવની દરેક સમયની પર્યાય બદલાય છે, તો એ એક સમયની અંદર પૂર્વની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ હોય છે. એ વચ્ચે બીજો કોઈ ગાળો પડતો નથી. એટલે જે પલટવું થાય છે તે એક સમયમાં હોય છે. એટલે ત્યાં કોઈ અવકાશ જ નથી કે બીજું દ્રવ્ય એને પલટાવી દે, બીજું દ્રવ્ય એમાં ફેરફાર કરે, એવો અવકાશ નથી. એટલે કર્મના કારણે જીવાસ્તિકાયની પર્યાય બદલાય એમ થતું નથી. કર્મના કારણે જીવાસ્તિકાયની પર્યાય મનુષ્ય પર્યાયમાંથી દેવની થાય એમ બનતું નથી. એક ઉદાહરણ આપી અને ગુરુદેવ અહીંયા કહે છે કે શ્રેણિક મહારાજાએ નારકીનું આયુષ બાંધ્યું માટે નરકમાં જવું પડ્યું છે એમ નથી. આ વાત લોકોને નથી સમજાતી કે એમણે આયુષ બાંધ્યું એટલે પછી ત્યાં જ જવું પડે ને, ત્યાં જ આયુષ ભોગવાય ને, પણ એમ નથી. શ્રેણિક મહારાજાએ જે ભાવ કર્યા એ ભાવ એમના હતા, અને એ ભાવને કારણે જે પર્યાય જે થાય એ જીવની પર્યાય છે, એ જીવની પર્યાય છે. અને એ પર્યાય એવી થઈ છે તો એને અનુરૂપ નારકીનું શરીર એમના સંયોગમાં આવ્યું છે. નારકીનું શરીર એ જીવના સંયોગમાં આવ્યું છે, અને એ શરીરની અંદર જે થઈ રહ્યું છે તે પૂતગળનું છે. અને એ જ વખતે સાથે એ જીવ એ શરીરની સાથે નારકીના શરીર સાથે રહ્યો છે, અને એનું જે પરિણમન થઈ રહ્યું છે, એનું જેવું પરિણમન થઈ રહ્યું છે એ બધું જીવનું છે. સામાન્ય નારકી જીવને આર્ત ધ્યાન રૂપ વિભાવ ભાવ હોય, દ્વેષ ભાવ રૂપ વિભાવ ભાવ હોય, તો એ એમ નથી કે એ નારકીનું શરીર છે અને એમાં ખૂબ પીડા છે માટે એને એવો ભાવ છે, એમ નથી. નારકીનું શરીર એને એવા ભાવે કરાવે છે, એમ નથી. અહીંયા તો શ્રેણિક મહારાજાના જીવને લીધો છે. એ જીવ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, અને દરેક સમયે તીર્થંકર નામ ગોત્ર બાંધી રહ્યો છે. એ જીવ શ્રેણિક મહારાજાનો જીવ આવતી 24મીમાં તીર્થંકર થશે. એટલે એ તો પોતે પોતાનામાં રહ્યા છે, ત્યાં નરકમાં રહ્યા છે, શરીર નારકીનું છે, છતાં પણ એમના પરિણામ જે છે એ તો વિશુદ્ધ થઈ રહ્યા છે. સમયે એ પરિણામ તો એવા જ થઈ રહ્યા છે, કેમ કે એ ક્ષાયિક સંકિતિ છે. દર્શન મોહનીય કર્મનો ક્ષય થયો છે, અને ચારિત્ર મોહનીય કર્મની પહેલી પ્રકૃતિ અનંતાનુબંધી એનો પણ ક્ષય કર્યો છે. આવી જ્યારે દશા છે ત્યારે એ પોતે પોતાના આત્મામાં રહ્યા છે, એમને કોઈ આર્ત ધ્યાન થતા નથી. અને એ નારકીનું શરીર એ શ્રેણિક મહારાજાના જીવને, જે તીર્થંકર થવાનો છે એ જીવને કોઈ રીતે કાંઈ દુઃખી કરતું નથી, કોઈ રીતે કાંઈ દુઃખ પહોંચાડતું નથી, દુઃખી કરી શકતું નથી. એ જીવનું પરિણમન એ નારકીનું શરીર કરાવી શકતું નથી. નરકમાં છે તો એ ક્ષેત્ર પણ એ શ્રેણિક મહારાજાના જીવને કોઈ રીતે દુઃખના સંયોગ આપી શકતું નથી. એ ક્ષેત્ર કે એ શરીર એમાંથી કોઈ એ જીવને દુઃખી કરી શકતું નથી, એ આર ધ્યાનમાં લઈ જઈ શકતું નથી. એ તો પોતે પોતાના આત્માના ભાવમાં જ રહ્યા છે, સંભાવે જ રહ્યા છે. અને એમ સંભાવે છે ત્યારે સામે પેલા જે કર્મ જે છે એ કર્મના રજકણો ખરતા જાય છે, એટલે સમયે નિજરા થતી જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ અને તીર્થંકર નામ ગોત્ર ને બાંધી રહ્યા છે. બંધાયું છે, પણ હજી આગળ એ ચાલુ છે પ્રક્રિયા.
તો બહુ સુંદર ઉદાહરણ આપીને ગુરુદેવ વાત સમજાવી છે કે શ્રેણિક મહારાજાએ નારકીનું આયુષ્ય બાંધ્યું માટે નરકમાં જવું પડ્યું છે એમ નથી, પોતાની એવી યોગ્યતાથી ત્યાં એ રહ્યા છે. શ્રેણિક રાજા પોતાની લાયકાતના કારણે ત્યાં રહ્યા છે, ગયા છે. તે પોતાની અશુદ્ધ વ્યંજન પર્યાય ક્રિયાવતી આદિની યોગ્યતાના કારણે છે. એ એમની એ વખતે એ સમય એટલે અત્યારે નારકીમાં છે તો એ વખતે એમના પ્રદેશત્વ ગુણની પર્યાય વ્યંજન પર્યાય એ પણ જે નારકીનું શરીર છે, જે શરીર સાથે રહ્યા છે એ આકારે છે અને એવું કદ છે. તો એ જીવ એ કઈ પેલા શરીરને કારણે એવું કદ અને એવું આકાર પામ્યો છે એમ નથી. એ એમની યોગ્યતા છે, પોતાની એવી વ્યંજન પર્યાય છે, એવી શુદ્ધ વ્યંજન પર્યાય વિભાવ વ્યંજન પર્યાય એ જીવની પોતાની છે. અને એ જ રીતે પોતાની ક્રિયાવતી આદિની યોગ્યતાને કારણે ત્યાં નરકના ક્ષેત્રમાં અને નારકીના શરીર સાથે રહ્યા છે. એ પોતાની યોગ્યતાથી છે. પેલું ક્ષેત્ર કે પેલું જે શરીર એ એમની ઉપર કાંઈ કરતું નથી. બહુ સ્પષ્ટ વાત છે. જો નારકીનું શરીર કાંઈ પણ કરતું હોત તો શ્રેણિક મહારાજાના પરિણામ કેવા થાય? એ નરક એ ક્ષેત્ર જો કાંઈ પણ કરતું હોત તો શ્રેણિક મહારાજાના પરિણામ કેવા થાય? એ જીવ આવતા ભવે જે તીર્થંકર થવાના છે એના પરિણામ કેવા હોય? એમના પરિણામ તો પોતાના સ્વરૂપના આશ્રય જ હોય. એની ઉપર બીજા અન્ય પદાર્થોની કોઈ અસર થતી નથી, એનો કોઈ પ્રભાવ પડતો નથી, એવા ક્ષેત્રનો પણ પ્રભાવ પડતો નથી કે શરીરનો પણ પ્રભાવ પડતો નથી. શાંતિથી સમજવું પ્રભુ. એક ઉદાહરણને સાચી રીતે સમજીએ તો આખો સિદ્ધાંત સમજાઈ જાય કે શરીરને કારણે જીવની પર્યાય થતી નથી. પૂતગલાસ્તિકાયને કારણે જીવાસ્તિકાયમાં ફેરફાર થતા નથી. આ મોટો સિદ્ધાંત છે અને આ શ્રેણિક મહારાજાના ઉદાહરણ દ્વારા આપણે આ બરાબર સારી રીતે સમજી શકીએ એમ છે. ગુરુદેવ આગળ કહે છે કે આ વાત સાંભળીને ઘણાને એમ લાગે છે કે તમે નિમિત્તને ઉડાડો છો. તમે નિમિત્તને ઉડાડો છો. ગુરુદેવ કહે છે કે પણ અહીં નિમિત્તની પર્યાય નિમિત્તમાં છે અને એની યોગ્યતાને કારણે છે. નિમિત્ત બીજું દ્રવ્ય છે. નિમિત્ત કરો પણ નિમિત્ત છે શું? નિમિત્ત બીજું દ્રવ્ય છે કે નહીં? તો એ દ્રવ્યને એની રીતે વિચારો ને. એ દ્રવ્યનું એનું પોતાનું પરિણમન છે. નિમિત્ત છે નથી એમ ક્યાં કહેવું છે? નિમિત્ત તો આરોપ આપવામાં આવ્યો છે. કોઈ પણ દ્રવ્યની ઉપર નિમિત્તનો આરોપ આપી શકાય. ક્યારે આપી શકાય? કે બીજા દ્રવ્યની અંદર કાંઈ કાર્ય થાય છે એ વખતે એની ઉપસ્થિતિ છે. એની ઉપસ્થિતિ છે અને એ કાર્યને અનુરૂપ અહીંયા નિમિત્ત હોય છે. તો એને એવો આરોપ આપી શકાય કે આ નિમિત્ત છે. પણ એ નિમિત્ત છે તો બીજું દ્રવ્ય કે નહીં? તો એ દ્રવ્ય પોતે પોતાનું કામ કરે કે ન કરે? તો પોતાનું કામ છોડીને બીજા દ્રવ્યમાં કામ કરવા જાય છે એમ તો છે નહીં. એટલે નિમિત્તને કાંઈ ઉડાડ્યું નથી પ્રભુ. નિમિત્તને નિમિત્ત તરીકે જ સમજવામાં આવ્યું છે. નિમિત્ત એક દ્રવ્ય છે, નિમિત્ત એક સ્વતંત્ર દ્રવ્ય છે એમ કેમ નથી માનતા? માટીમાંથી કુંભાર ઘડો બનાવે છે ને એમાં કુંભાર નિમિત્ત છે તો કુંભારનો તો વિચાર કરો. કુંભારનો જીવ એ સ્વતંત્ર છે કે નથી? એ પોતાનું કાર્ય કરવા માટે સ્વતંત્ર છે કે નહીં? અને એ કુંભારનો જીવ એ જીવ પોતાનું કાર્ય કરશે. જીવ રૂપે પરિણમશે કે બીજા રૂપે પરિણમશે? જીવ છે ને તો એ જીવ શું કરી શકે? જીવનું કાર્ય શું? જીવને હાથ પગ છે? જીવને હાથ પગ નથી. જીવને શરીર નથી. જીવ તો જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં. વળી એ સ્વભાવ ભાવે રહે અથવા તો વિભાવ ભાવે થાય. તો કુંભારને કુંભાર તરીકે જરાક સમજીએ તો પછી પ્રશ્ન રહેતા જ નથી કે નિમિત્ત છે એ બીજું દ્રવ્ય છે અને એ દ્રવ્ય છે તો એ પોતે પોતાના કાર્ય કરે છે તો એ એમાં રહ્યું. શું કહે છે ગુરુદેવ? કે કેટલાકને એમ લાગે છે, ઘણાને એમ લાગે છે કે તમે નિમિત્તને ઉડાડો છો. પણ ભાઈ અહીં નિમિત્તની પર્યાય
એ નિમિત્તમાં છે અને એની યોગ્યતાના કારણે એ નિમિત્તની પર્યાય થાય છે. કુંભારની જે પર્યાય થાય છે એ એને કારણે થાય છે. એને એવો ભાવ આવે ઘડો બનાવવું કે ન બનાવવું, એ એને કારણે આવ્યો છે. એ ભાવ કઈ માટીએ કરાવ્યો છે એમ તો નથી, બીજા કોઈએ કરાવ્યો છે એમ પણ નથી, જીવ દ્રવ્ય છે ને, અને એનો તો એ ભાવ થયો. પછી પેલું કુંભારનું શરીર, એનું જે હલનચલન થાય એ તો પૂતગળ છે ને, એ પૂતગળના પરિણામ છે. એટલે દરેક દ્રવ્ય પોતે પરિણમી રહ્યું છે એનો વિચાર કરીએ તો પછી નિમિત્તનો સ્વીકાર થઈ જ જાય છે કે નિમિત્ત છે બસ. કેમ કે નિમિત્ત તો આરોપ અપાયો છે. કોઈ પણ દ્રવ્ય છે એની ઉપર નિમિત્તનો આરોપ અપાયો છે. નિમિત્ત એટલે એ દ્રવ્ય નથી એમ તો છે જ ને, એને દ્રવ્ય છે તો એનું પોતાનું પરિણમન છે, એટલે એ પરિણમન પણ એની યોગ્યતા અનુસાર છે. નિમિત્ત તરીકે કોઈ પૂતગળ દ્રવ્ય હોય તો એ પૂતગળ દ્રવ્યનું પોતાનું પરિણમન હોય ને, એ પૂતગળની પર્યાય હોય ને. કર્મની વાત આપણે લઈએ છીએ તો કર્મને કારણે થાય, કર્મને કારણે થાય, પણ કર્મ જે શું છે તે શું છે? કર્મને રજકણોનો સમૂહ છે, તો કર્મને રજકણોનું પોતાનું પરિણમન હોય કે ન હોય? એ પૂતગળની પર્યાય હોય કે ન હોય? એ પૂતગળની પર્યાય હોય, અને એ પૂતગળની પર્યાય એના પરિણામ એ બધું ત્યાં રહ્યું, એ જીવમાં પહોંચે એ વાત જ નથી. અને કે છે અહીંયા કે એ પૂતગલની પર્યાય છે અને તેની વાત પૂતગલાસ્તિકાયમાં આવશે. અહીં તો જીવાસ્તિકાયની વાત ચાલે છે. ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હો કે ક્ષયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ હો, પણ પોતાની યોગ્યતાના કારણે તે પર્યાયને ધારણ કરે છે. જીવ પોતાની યોગ્યતાને કારણે પર્યાયને ધારણ કરે છે. ભગવાન કુમકુંદાચાર્ય દેવ જીવાસ્તિકાયને સિદ્ધ કરતા કહે છે કે જીવ પોતાના કારણે ગમનાગમન કરે તો જ જીવાસ્તિકાય સિદ્ધ થાય છે. ફરીથી એ જ વાત લીધી છે. જીવનું ક્ષેત્રાંતર થવું, આકાશના પ્રદેશમાં જીવનું ક્ષેત્રાંતર થવું, એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જવું, એવું ગમનાગમન જે થાય એ બીજું કોઈ કરાવતું નથી, એ જીવનું પોતાનું કાર્ય છે. એને બદલે જો એમ માની લેવામાં આવે કે બીજું દ્રવ્ય એને એમ ગમનાગમન કરાવે છે, તો એનો અર્થ એ થયો કે જીવનું એવું ગમનાગમન કરવું શક્ય નથી. તો તમે જીવાસ્તિકાયને સમજ્યા જ નથી. જીવાસ્તિકાય એ ગમનાગમન કરે છે તો એક સ્થળથી બીજા સ્થળે જવું અને એ જ રીતે એની એ પર્યાયોનું બદલવું, આવું જીવનું સત્તા સ્વરૂપ છે. તો એવા સત્તા સ્વરૂપનો તમને સ્વીકાર જ નથી. એટલે જીવ પોતાના કારણે ગમન કરે છે અને એ વાતને પણ અહીંયા સિદ્ધ કરી દીધી છે. એમ નથી કે ધર્માસ્તિકાય એને ગમન કરાવે છે, ધર્માસ્તિકાય એને દબાણ કરીને ગમન કરાવે છે, એમ નથી. પરના કારણે જો માનવામાં આવશે તો પછી જીવાસ્તિકાય એને તમે બરાબર સમજતા જ નથી, એમ એનો અર્થ થશે. પરના કારણે માનવાથી એ જીવાસ્તિકાય તરીકે સિદ્ધ થતું નથી. એનું અસ્તિત્વ જ સિદ્ધ થતું નથી. એના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ. સત્તાની વાત આવી, એમાં એ બધી વાત આવી ગઈ કે કઈ રીતે કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ હોય છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા સંસારી જીવો પોતાની લાયકાતથી રહે છે. એક ઇન્દ્રિયમાં રહે છે તો એ પોતાની યોગ્યતાને કારણે રહે છે, અને 5 ઇન્દ્રિય વાળો થાય છે એટલે કે પંચેન્દ્રિય શરીર સાથે રહે છે ત્યારે પણ એ પોતાની યોગ્યતાથી રહે છે. એકેન્દ્રિયપણું અને પંચેન્દ્રિયપણું એ બધું જીવનું છે, અને પછી એને અનુરૂપ એકેન્દ્રિયનું કે પંચેન્દ્રિયનું શરીર મળે છે. 5 ઇન્દ્રિય વાળું શરીર મળવું, 3 ઇન્દ્રિય વાળું મળવું, 2 ઇન્દ્રિય વાળું મળવું, એ બધું પોતાની યોગ્યતાથી છે. પોતે પહેલા એવી ઇન્દ્રિયો, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય કે પંચેન્દ્રિય, એવી ઇન્દ્રિયોની યોગ્યતા વાળો પોતે થયો છે, પછી શરીર તો પ્રાપ્ત થાય છે. શરીરમાં ગયો એટલે પંચેન્દ્રિય થયો કે 2 ઇન્દ્રિય થયો કે 3 ઇન્દ્રિય થયો એમ નથી. જીવની એ પર્યાય છે, એકેન્દ્રિયની પર્યાય છે, અને એકેન્દ્રિય પર્યાય છે તો શરીર પછી એકેન્દ્રિયનું મળે છે.
એટલે એ એકેન્દ્રિયના શરીર સાથે રહ્યો છે તો એ પોતાની યોગ્યતાથી લાયકાતથી રહે છે. જે સમયે રહેવાની યોગ્યતા ફરી એટલે કે બદલાઈ ગઈ તો પછી એને કોઈ રોકનારે નથી. એકેન્દ્રિય તરીકે રહેવાની યોગ્યતા હતી એ ફરી ગઈ, બદલાઈ ગઈ અને હવે પચેન્દ્રિયની યોગ્યતા જીવની થઈ તો પછી હવે એને કોઈ એકેન્દ્રિયમાં રોકી શકે એમ નથી. પેલું એકેન્દ્રિયનું શરીર એ એકેન્દ્રિય વનસ્પતિ હોય કે ગમે તે હોય તો એમાં હવે એ વધારે રોકાઈ શકે નહીં. એ વનસ્પતિ એને રોકી શકે નહીં. એવી રીતે એ પચેન્દ્રિય થયો છે તો પચેન્દ્રિયમાંથી હવે એની યોગ્યતા બદલાઈ અને પચેન્દ્રિય સંઘની પચેન્દ્રિયમાંથી યોગ્યતા બદલાઈ અને એને શરીરમાં 3 ઇન્દ્રિયવાળા પણ એની યોગ્યતા થઈ છે તો હવે એ ત્યાંથી કોઈ એને રોકે અને 3 ઇન્દ્રિયવાળો થવા ન દે એમ બની શકે જ નહીં. એટલે કહે છે કે કોઈ એને રોકનાર નથી. મનુષ્ય પર્યાયમાં રહેવાની યોગ્યતા હોય ત્યાં સુધી એ મનુષ્ય પર્યાયમાં રહે અને એની પોતાની યોગ્યતા બદલાય અને દેવ પર્યાયમાં જવાની યોગ્યતા થઈ એટલે કે દેવ પર્યાય રૂપ જીવની યોગ્યતા થઈ છે તો પછી એવું એને શરીર અને ક્ષેત્ર મળી જાય છે. એ યોગ્યતા જીવની પોતાની છે એ વાત અહીંયા તો સમજાવી રહ્યા છે. એને બીજો કોઈ કરતો નથી. મનુષ્ય પર્યાયમાં રહેવાની યોગ્યતા ન રહી તો બીજો કોઈ તેને રાખી શકતો નથી. અહીં અજીવથી જીવની ભિન્નતાનું જ્ઞાન કરાવે છે. એટલે શરીર જે અજીવ છે એ એને રાખી શકતું નથી કે એ શરીર એનો નાશ થાય માટે એને આ પર્યાય બદલાઈ જાય એમ પણ નથી. શરીરમાં તો ફેરફારો જન્મે છે ત્યાંથી મૃત્યુ થાય ત્યાં સુધીમાં કેટલાય ફેરફારો થાય. એ બધા ફેરફારો જે થવાના હોય તે થયા જ કરે. છતાંય એ કાંઈ જીવની યોગ્યતાને બદલી નાખે છે એમ નથી. અહીં અજીવથી જીવની ભિન્નતાનું જ્ઞાન કરાવે છે તે સમ્યક જ્ઞાન છે. આગળ કહે છે સંસારી પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થવા છતાં પણ જીવ ભાવ કહેવામાં આવે છે. જીવ સિવાય બીજો કોઈ નાશ પામતો નથી તેમ ઉત્પન્ન પણ થતો નથી. એટલે કે બીજું દ્રવ્ય ત્યાં ઉત્પન્ન થતું નથી, નાશ પામતું નથી. એ જીવની પર્યાય છે એનો જ ઉત્પાદ અને નાશ છે. જીવ ભાવ એની પર્યાય. જીવ ભાવ તો અનાદિનો એમને એમ જ રહ્યો છે પણ એના પરિણમનો જે થાય છે તો એની જે અવસ્થાઓ બદલાય છે તો એ અવસ્થાનું ઉત્પન્ન થવું અને નાશ પામવો એમ છે. સંસાર પર્યાય હોય ત્યારે આ અનેક ભાવ થાય છે તો એ બધા ભાવમાં એ જીવાસ્તિકાય તો એવું ને એવું જ જળવાઈ રહે છે. સંસારી પર્યાયની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થવા છતાં પણ જીવ ભાવ કહેવામાં આવે છે અને જીવ સિવાય બીજો કોઈ નાશ પામતો નથી કે ઉત્પન્ન થતો નથી એટલે પર્યાય અપેક્ષાએ. પર્યાય અપેક્ષાએ એનું જ ઉપજવું અને વિણસવું થાય છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જીવ સદા ટંકોત્કીર્ણ અવિનાશી છે. પર્યાયની અપેક્ષાએ જો બહુ પહેલા જ સ્પષ્ટ કર્યું કે પર્યાયની અપેક્ષાએ આ નાશ છે. સંસારી અવસ્થાની અંદર સંસારી પર્યાયની અપેક્ષાએ એ ઉત્પાદ વ્યય છે તો એ પર્યાયની અપેક્ષાએ એ જીવના નાશ અને ઉત્પાદ ગયા છે. એ પર્યાયના પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તો દ્રવ્ય તો સદાય એવું ને એવું ટંકોત્કીર્ણ અવિનાશી છે. સદા નિષ્કલંક શુદ્ધ સ્વરૂપી છે. દ્રવ્ય અપેક્ષાએ જોઈએ દ્રવ્યાર્થિક નયથી વિચાર કરીએ તો દ્રવ્યનો તો ત્રિકાળ સદ્ભાવ જ છે. એ નાશ પામતું જ નથી. એ તો અવિનાશી ચીજ છે. એમાં કોઈ મલિનતા વ્યાપતી નથી, એમાં કોઈ કલંક લાગતું નથી. એ સદા નિષ્કલંક શુદ્ધ સ્વરૂપી છે. મનુષ્ય પર્યાયનો વ્યય અને નારક પર્યાયનો ઉત્પાદ થવા છતાં જીવ તો એવો ને એવો રહે છે. દ્રવ્યાર્થિક નયથી જીવાસ્તિકાય તો એવું ને એવું જ છે. એટલે જીવ ભાવ પલટીને જળ ભાવે થતો નથી. દ્રવ્યાર્થિક નયથી જોઈએ તો જીવ ભાવ રૂપે જ રહે છે. એ અન્ય દ્રવ્યના ભાવે થતો નથી.
નારક પર્યાયનો વ્યય અને મનુષ્ય પર્યાયનો ઉત્પાદ એ બધામાં જીવ તો એવો ને એવો રહે છે. દ્રવ્યાર્થિક નયથી એમાં કોઈ ફેર પડતો નથી, કેમ કે જીવનું ઉત્પાદ વ્યય અને ધ્રુવપણું પોતાથી છે, પરથી નથી. પર્યાય બદલાતા જીવ બદલતો નથી. ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ ત્રણ અંશમાંથી એક પણ અંશ પરથી માને તો જીવાસ્તિકાએ સાબિત થતું નથી. અગાઉ વાત આવી ગઈ છે કે એનું સ્વરૂપ જ એવું છે. ઉત્પાદ વ્યય ધ્રુવ લક્ષણ એ દ્રવ્યનું લક્ષણ છે. ઉત્પાદ વ્યય ધ્રુવ લક્ષણ એ દ્રવ્યનું લક્ષણ છે. એ જ રીતે ગુણ પર્યાય એ પણ એનું લક્ષણ છે. તો જ્યારે તમે ઉત્પાદ વ્યય ધ્રુવને લક્ષણ તરીકે સ્વીકાર્યું છે, તો જે ધ્રુવ જે છે એ ટકીને રહેવાવાળો અંશ હોય જ, અને એવો એ અંશ કોઈ બીજાથી હોય એમ બની શકે જ નહીં. વળી ઉત્પાદ અને વ્યયને પણ જીવનું લક્ષણ સ્વીકાર્યું છે, તો લક્ષણ જે છે તે એનું હોય અને એ લક્ષણ બીજા દ્વારા થાય એમ પણ બને નહીં. તો લક્ષણ કોનું છે? એ દ્રવ્યનું છે ને. જીવાસ્તિક કાયનું એ લક્ષણ છે. તો પછી એ ઉત્પાદ વ્યય અને ધ્રુવ એમાંથી એક પણ અંશ બીજાથી થાય નહીં, બીજાથી હોય નહીં. બહુ સરસ દલીલ કરી છે અહીંયા. શું કે છે કે નારક પર્યાયનો વ્યય અને મનુષ્ય પર્યાયનો ઉત્પાદ એ બધામાં જીવ તો એવો ને એવો રહે છે, કેમ કે જીવનું ઉત્પાદ વ્યય અને ધ્રુવપણું પોતાથી છે, પરથી નથી. પર્યાય બદલાતા જીવ બદલતો નથી. ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ ત્રણ અંશમાંથી એક પણ અંશ પરથી માને તો જીવાસ્તિકાએ સાબિત થતું નથી. સંસાર અવસ્થાની અપેક્ષાએ વાત છે. તે અવસ્થા આત્માની છે. એ અવસ્થા પણ કઈ જડની તો નથી. એ અવસ્થા પણ આત્માની જ છે. મનુષ્ય આદિનો દેહ છૂટે અને નવો દેહ પામે એ તો જળની વાત છે. દેહ બદલાયો તો એમાં તો પૂતગળના પરમાણુઓની વાત છે. એ નવો સ્કંદ, બીજો સ્કંદ, એની અહીંયા વાત નથી. અહીં તો આત્માની પર્યાય બદલતા આત્માનો નાશ થતો નથી કે આત્માનો નવો ઉત્પાદ થતો નથી. આત્મા પોતે ઉત્પાદ વ્યય અને ધ્રુવ રૂપ રહે છે, બીજો કોઈ બદલતો નથી. અને વસ્તુ દ્રષ્ટિએ જુઓ તો સદા ટંકોત્કીર્ણ એવો ને એવો રહે છે. જીવનો સ્વભાવ તો નિષ્કલંક ત્રિકાળ શુદ્ધ છે, અને પર્યાય જુઓ તો સંસાર અવસ્થામાં કલંકિત છે, અને સિદ્ધ અવસ્થામાં કલંક રહિત છે, નિષ્કલંક છે. પર્યાય અપેક્ષાએ દ્રવ્ય અપેક્ષાએ તો એ સદાય નિષ્કલંક જ છે. દ્રવ્ય અપેક્ષાએ તો એ ક્યારેય કલંકિત હતો જ નહીં, એ નિષ્કલંક જ છે. પણ પર્યાય અપેક્ષાએ જોઈએ તો સંસાર અવસ્થામાં કલંકિત છે અને સિદ્ધ અવસ્થામાં નિષ્કલંક છે. પણ દ્રવ્ય અપેક્ષાએ તો સદાય ત્રિકાળ એ નિષ્કલંક જ છે. એટલે તે નિષ્કલંક અને કલંક બંને જીવાસ્તિકાયથી છે, પોતાથી છે, બીજા પરદ્રવ્યથી નથી. તો આ રીતે અહીંયા 17મી ગાથા પૂરી થાય છે. એ પછીથી 18મી ગાથા. આ 18મી ગાથાની અંદર પર્યાર્થિક નયની અપેક્ષાએ જીવ ઉપજે છે તથા વીણશે છે, તો પણ ખરેખર જીવ ઉપજતો નથી ને નાશ પણ પામતો નથી. એ વાત અહીંયા કહી છે. કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 18. સો ચેવ જાદી મરણમ જાદીણ હઠ્ઠોણ ચેવ ઉપણણું ઉપણણું ય વિણઠ્ઠો દેવો મનુષોત્તિ પજ્જાઓ. સંસ્કૃતમાં ગાથા છે. સચ એવ યાતિ મરણમ યાતિ ન નષ્ટો ન ચૈવોત્પન્ન ઉત્પન્નસ્ય વિનષ્ટો દેવો મનુષ્ય ઇતિ પર્યાય. ગુજરાતીમાં ગાથા છે. જન્મે મરે છે તેજ તો પણ નાશ ઉદ્ભવ નવ લહે. સુર માનવ આદિક પર્યાયો ઉત્પન્ન લય થાય છે.
અન્વયાર્થમાં કહે છે સ ચ એવ એટલે તે જ યાતિ મરણમ યાતિ જન્મે છે અને મરણ પામે છે. તે જ જન્મે છે અને મરણ પામે છે, છતાં ન એવ ઉત્પન્ન તે ઉત્પન્ન થતો નથી, ચ ન નષ્ટ અને નષ્ટ થતો નથી. દેવ મનુષ્ય ઇતિ પર્યાય ઉત્પન્ન ચ વિનષ્ટ. દેવ મનુષ્ય એવો પર્યાય ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે. શું કહે છે કે તે જ જન્મે છે અને મરણ પામે છે, છતાં તે ઉત્પન્ન થતો નથી અને નષ્ટ થતો નથી. જન્મ મરણ થાય છે એટલે એ ઉત્પન્ન થાય છે કે નષ્ટ થાય છે એમ નથી. એ તો વિવાસ્તિકાએ એવું ને એવું જ રહે છે, માત્ર પર્યાય બદલાય છે. એટલે કહે છે કે એ ઉત્પન્ન થતો નથી અને નષ્ટ થતો નથી. દેવ મનુષ્ય એવો પર્યાય ઉત્પન્ન થાય છે અને એવો પર્યાય છે તે વિનષ્ટ થાય છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે અહીં દ્રવ્ય કથંચિત વ્યય અને ઉત્પાદ વાળું હોવા છતાં તેનું સદા અવિનષ્ટપણું અને અનઉત્પન્નપણું કહ્યું છે. કોની વાત છે? દ્રવ્યની. શું કહે છે કે અહીં દ્રવ્ય કથંચિત કોઈ અપેક્ષાએ વ્યય અને ઉત્પાદ વાળું હોય છે, છતાં તેનું સદા અવિનષ્ટપણું અને અનઉત્પન્નપણું કહ્યું છે. વિરોધાભાસ આવે પણ અહીંયા કથંચિત શબ્દ મૂક્યો એટલે વિરોધાભાસ ટળી ગયો. દ્રવ્ય ઉત્પાદ અને વ્યય વાળું કહ્યું પણ એમાં કથંચિત શબ્દ મૂક્યો એટલે કે કોઈ અપેક્ષાએ એને ઉત્પાદ વ્યય છે, એટલે બીજી અપેક્ષા પણ છે. એટલે કે છે કે કોઈ અપેક્ષાએ ઉત્પાદ વ્યય વાળું હોવા છતાં તેનું સદા હંમેશ માટે અવિનષ્ટપણું અને અનઉત્પન્નપણું કહ્યું છે. એ નાશ પણ પામતું નથી અને ઉત્પન્ન પણ થતું નથી. વ્યય ઉત્પાદ વાળું હોવા છતાં એ અવિનાશી છે અને અનુત્પન્ન છે. એનો નાશ પણ નથી અને ઉત્પન્ન પણ થતું નથી. આગળ કહે છે જે દ્રવ્ય પૂર્વ પર્યાયના વિયોગથી અને ઉત્તર પર્યાયના સંયોગથી થતી ઉભય અવસ્થાને આત્મસાત કરતું થતું વિનાશ પામતું અને ઉપજતું જોવામાં આવે છે, તે જ દ્રવ્ય તેવી ઉભય અવસ્થામાં વ્યાપનારો જે પ્રતિનિયત એક વસ્તુત્વના કારણભૂત સ્વભાવ તેના વડે એટલે કે તે સ્વભાવની અપેક્ષાએ અવિનષ્ટ અને અનઉત્પન્ન જણાય છે. શું કહે છે કે પહેલાની પર્યાય પૂર્વની પર્યાયના વિયોગથી અને ઉત્તર પર્યાય એટલે નવી પર્યાયના સંયોગથી એ બંને પર્યાય એટલે કહે છે કે એ ઉભય અવસ્થાને આત્મસાત પોતારૂપ કરે છે. કોણ? દ્રવ્ય. દ્રવ્ય છે તે પૂર્વની પર્યાય રૂપે પણ હતું અને હવે નવી પર્યાય થઈ તો નવી પર્યાય રૂપે પણ દ્રવ્ય થાય છે. એમ દ્રવ્ય એ અવસ્થાને આત્મસાત કરે છે, પોતારૂપ કરે છે. જે દ્રવ્ય પૂર્વ પર્યાયના વિયોગથી અને ઉત્તર પર્યાયના સંયોગથી થતી ઉભય અવસ્થાને એટલે બંને અવસ્થાઓને જે આત્મસાત કરે છે એટલે પોતારૂપ કરે છે, એ દ્રવ્ય એવું અવસ્થાને પોતારૂપ કરે છે. તો એવું પોતારૂપ કરતું થતું એ દ્રવ્ય વિનાશ પામતું અને ઉપજતું જોવામાં આવે છે. કેમ કે અવસ્થા બદલે છે એટલે આપણને એમ દેખાય છે. તે જ દ્રવ્ય તેવી ઉભય અવસ્થામાં વ્યાપનારો એટલે કે એવી એ બંને અવસ્થામાં જે વ્યાપે છે તે પ્રતિનિયત એક વસ્તુત્વના કારણભૂત સ્વભાવ. એ વસ્તુના કારણભૂત સ્વભાવ
એનું હોવાપણું જે છે એનું કારણભૂત એનો સ્વભાવ, એટલે એવા એ ગુણોના સમૂહ રૂપ એનું અસ્તિત્વ છે. તો એવા પ્રતિનિયત એક વસ્તુના કારણભૂત સ્વભાવ વડે એ બંને અવસ્થાઓમાં રહેવું છે, અને એ બંને અવસ્થાઓમાં રહેવાને લીધે એ નાશ પામતું નથી, એટલે અવિનષ્ટ, અને ઉત્પન્ન થતું નથી, એટલે અનુત્પન્ન જણાય છે. આગળ કહે છે, તેના પર્યાયો પૂર્વ પરિણામના નાશરૂપ. કોના પર્યાયો? દ્રવ્યના પર્યાયો. દ્રવ્યની વાત લીધી છે અહીંયા. તો કહે છે કે તેના પર્યાયો પૂર્વ પરિણામના નાશરૂપ અને ઉત્તર પરિણામના ઉત્પાદ રૂપ હોવાથી વિનાશ ઉત્પાદ ધર્મવાળા, એટલે વિનાશ અને ઉત્પાદ રૂપ ધર્મવાળા કહેવામાં આવે છે. દ્રવ્યના પરિણામને આ ઉત્પાદ અને વ્યય લાગુ પડે છે. શું કહે છે કે તેના એટલે દ્રવ્યના પર્યાયો પૂર્વ પરિણામના નાશરૂપ અને ઉત્તર પરિણામના ઉત્પાદ રૂપ હોવાથી એ પરિણામો વિનાશ ઉત્પાદ ધર્મવાળા કહેવામાં આવે છે. અને તેઓ એ પર્યાયો વસ્તુપણે દ્રવ્યથી અપૃથકભૂત જ કહેવામાં આવ્યા છે. એ પર્યાયો વસ્તુપણે દ્રવ્યથી જુદા નથી એમ જ કહેવાયું છે. વસ્તુપણે એ પર્યાયો દ્રવ્યથી અપૃથકભૂત જ કહેવામાં આવ્યા છે. પૃથકભૂત કહેવામાં આવ્યા નથી, એટલે જુદા કહેવામાં આવ્યા નથી. પર્યાયો દ્રવ્યથી વસ્તુપણે અભિન્ન જ છે. પર્યાયો સાથે એક વસ્તુપણાને લીધે જન્મતું અને મરતું હોવા છતાં જીવ દ્રવ્ય સર્વદા અનુત્પન્ન અને અવિનષ્ટ જ દેખવું એવું જ શ્રદ્ધવું. પર્યાયો સાથે એક વસ્તુપણાને લીધે જન્મતું, પર્યાયો બદલાય છે એટલે એ દ્રવ્ય જાણે કે જન્મે છે. અહીંયા જીવ દ્રવ્યની વાત લીધી છે, એટલે જન્મ અને મરણ લીધા છે. તો પર્યાયો સાથે એને એક એકપણું છે, એટલે એ જન્મતું અને મરતું હોવા છતાં જીવ દ્રવ્ય સર્વદા હંમેશા અનુત્પન્ન અને અવિનષ્ટ જ દેખવું એવું જ શ્રદ્ધવું. દ્રવ્યને તો હંમેશા અનુત્પન્ન અને અવિનષ્ટ જ શ્રદ્ધવું. દેવ મનુષ્ય આદિ પર્યાયો ઉપજે છે અને વિનાશ પામે છે, કારણ કે તેઓ ક્રમવર્તી હોવાથી તેમનો સ્વ સમય ઉપસ્થિત થાય છે અને વીતી જાય છે. નવી પર્યાયનો એ કાળ છે, એ એની જન્મક્ષણ છે, એ એનો સ્વ સમય છે. નવી પર્યાયનો ઉત્પાદ થવો એ એનો પર્યાયનો સ્વ સમય છે, એનો એ કાળ છે. એટલે નવી પર્યાયોનો એવી જન્મક્ષણ હોય છે, એનો એ સ્વ સમય છે. એટલે નવી પર્યાયો ક્રમે થાય છે. તો કે છે કે દેવ મનુષ્ય આદિ પર્યાયો ઉપજે છે અને વિનાશ પામે છે, કારણ કે તેઓ ક્રમવર્તી હોવાથી તેમનો સ્વ સમય ઉપસ્થિત થાય છે અને વીતી જાય છે. એ સમય ઉપસ્થિત થાય છે અને વીતી જાય છે. જેટલો કાળ એ પર્યાય રહેવાની છે એટલો કાળ એ રહે છે, ફરી પછી બદલાય છે. એ બધું પર્યાયનું ઉપજવું અને વિનશવું થાય છે. અને જેટલો કાળ એ રહે છે એટલો કાળ એ રહે છે, એટલે ઉપસ્થિત થાય છે અને પછી એ વીતી જાય છે. એ સમય એનો પૂરો થતા એ પર્યાય ચાલી જાય છે. તો એ ક્રમમાં થાય છે. આવું થાય છતાં એ જે દ્રવ્ય છે જે એના ગુણોને ધારીને રહ્યું છે, જે ધ્રુવપણે રહ્યું છે, એ તો દરેક પર્યાયમાં વ્યાપે જ છે. એ મનુષ્ય પર્યાય હોય કે દેવની પર્યાય હોય, એ બધી પર્યાયમાં દ્રવ્ય તરીકે તો વ્યાપી જ રહ્યું છે. એનું ઉત્પન્ન થવું કે નાશ પામવું એમ છે જ નહીં. તો આ રીતે આ 18મી ગાથા છે.
આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ